તો જો ભાઈ ઓલરેડી તકરીબન 5 વાગી ગયા છે અને બીજું કંઈ તો હતું નહીં, તો આપણે એક વિચાર કરી લઈએ, ચાલો કોફી પી લઈએ ભાઈ, તો માઇન્ડ ફ્રેશ થાય. નોર્મલ કોફી વગેરે છે ભાઈ. અને જો આ ટાઈપનો આખો પાછળની સાઈડનો એરિયો છે બધો જ. તો આ ટાઈપનું આખું કેફે છે ભાઈ, તો તમે આમાં એન્જોય કરી શકો છો. ફૂડ વગેરે અલગ અલગ તમારા હિસાબે સરસ મજાનું. અને જો નોર્મલ આપણે રેટ્સ હોય એના કરતાં 20-30 રૂપિયા વધારે છે. બહુ હેવી રેટ બી નથી. તકરીબન જે આ કોફી છે જો મોટો ગ્લાસ, તો તમને 40 રૂપિયાની અંદર નોર્મલ કોફી મળી જશે, જે બહાર તમને 20-30 રૂપિયાનો મળે. તો જો ભાઈ ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 5:30 અને 5:30 વાગે ભાઈ ફાઇનલી આપણી જે ફેરી છે ભાઈ સ્ટાર્ટ થઈ છે. તો શીપ જે ભાઈ ભાઈ નીકળી છે ધીમે ધીમે કરતી. તો જુઓ ભાઈ આગળની સાઈડ તમને જે જેટી દેખાય છે ત્યાં ઓલરેડી આપણી ઊભેલી શીપ, તો ત્યાંથી એટલું દૂર જાય છે ધીમે ધીમે કરતું. ને આગળની સાઈડ મેન એન્જિન વગેરે છે ભાઈ ડોકિયા સાઈડ આખું ગેમ ઝોન છે ભાઈ. તો જો પાછળની સાઈડ બધા પોતપોતાના હિસાબે એન્જોય કરે છે. અને આ સાઈડ ભાઈ આપણે આવું સરસ મજાનો સનસેટ છે ભાઈ નિહાળી રહ્યા છે. તો ભાઈ જે ઉપરની સાઈડનો જે રસ્તો છે ભાઈ ટેરેસ પર જવાનો એ ખુલી ગયો છે. તો હવે જઈએ સીધા ત્યાં ઉપર અને ત્યાંનો જે નજારા છે તો તમને એન્જોય કરાવું. બાકી જો આ મેન રસ્તાની ભાઈ વાટ જોતા હતા બધા ક્યારના. તો ફાઇનલી ભાઈ આ ખુલી ગયો છે અને ફાઇનલી આપણે અહીંયા ઉપરની સાઈડ આવી ગયા છીએ. અહીંયાથી જે ભાઈ નજારો છે એ અલ્ટિમેટ છે હવેનો. જોઈ લો ખાલી એકવાર. તો ભાઈ તકરીબન આખું શીપનું બધું જ પબ્લિકમાં અહીંયા તમને જોવા મળી જશે ઉપર. ઓહો તો ભાઈ અહીંયા ઉપરની સાઈડ ભાઈ સરસ મજાનો વેઇટિંગ એરિયા છે. તો પાછળની સાઈડ બધી સીટ વગેરે મારેલી છે, જોઈ લો અહીંયા સાઈડ. તો ભાઈ અલગ અલગ સીટ વગેરે બધું તમને મળી જશે. આ સાઈડ તમને એક ફૂડ કાઉન્ટર છે, તો ફૂડ કાઉન્ટર બી મળી જશે. અને સરસ મજાનો ભાઈ થાય છે સનસેટ, અને સનસેટના ટાઈમ પર તમને આવું કંઈક નજારો જોવા મળશે એન્જોય કરતાં ભાઈ. There must be more to life than this. Reaching for the stars, traveling so far, like a dragonfly. Just grab my hand from heaven send. With me tonight, I run away. I run away. જે ટાઈમ છે એ તકરીબન થઈ ગયો છે ભાઈ 6:15. અને આપણને એવું ઇન્ફોર્મેશન મળી છે કે ભાઈ 5 કલાકની ફેરી છે, તકરીબન 9-9:30 આપણને ફેરી ત્યાં પહોંચાડી દેશે. ત્યાંથી આપણે 1 કલાકનો ઘરનો રસ્તો છે. તો આપણે ઘરે પહોંચતા આઈ થિંક 10 અને 11 વાગે તો આપણે આઈ થિંક મેક્સિમમ ઘરે પહોંચી જશું, જ્યાં સુધી મને આઈડિયો છે ત્યાં સુધી. બાકી તો પછી જે હશે એ જોઈશું. બાકી જો અત્યારે ઉપર ફેરીની તમને કેવી લાઈફ છે તમને બતાવું એકવાર. તો લોકો બધા પોતપોતાના હિસાબે એન્જોય કરી રહ્યા છે ભાઈ. તો સૌથી પહેલાં તમને આ સાઈડ તમે આવશો એવા તો અહીંયા તમને ભાઈ ફૂડ કાઉન્ટર મળી જશે, જોઈ લો પાછળની સાઈડ. તો આ પાછળની સાઈડ છે આખું ફૂડ કાઉન્ટર. એના પછી ભાઈ તમને બધા જ લોકો અલગ અલગ વચ્ચેની સાઈડ સીટો છે જુઓ. તો આ સાઈડ તમને વચ્ચેની સાઈડ લોકો બેઠેલા જોવા મળશે. અને આ સાઈડ તમને આખા કિનારાની સાઈડ બી સીટો મૂકેલી છે જુઓ. તો આવી રીતે બધા પોતાના હિસાબે અલગ અલગ ભાઈ એન્જોય કરી રહ્યા છે ભાઈ અત્યારે. क्या बात, गुजरात में एंजॉय करो ट्रिप. सही है. चलो भाई
और ये आपका क्या नाम है भैया? अविराज। अविराज, क्या बात है। તો જો ભાઈ સમંદરની સફરની સાથે સાથે ભાઈ જો કોલ્ડ ડ્રિંક વગેરે એન્જોય થાય છે અને આપણને ભાઈ એકલા હતા પરંતુ સફરમાં આવું કહેવાય કે આપણને સાથીઓ મળી ગયા છીએ. તો ભાઈ આપણા દિલ્હીવાળા બે ફ્રેન્ડ ભાઈ અને એક ભાઈ તો ભાવનગરથી જ છે. ભાવનગરથી છો ને સાહેબ તમે? તો ભાઈ આવું કંઈક સફર છે સરસ મજાનો ભાઈ અને સાથે સાથે એન્જોય કરતાં કરતાં જઈએ છીએ ભાઈ. तुम जितना बोल लेते हो ना जी? मुझसे नहीं हो पाता इतना बोलना। सेम मेरा एक फ्रेंड है वैसा, हम साथ में ही घूमने जाते हैं. मैं तो अकेले भी नहीं बोलता, खुद लेके भी खड़ा हो जाता है। समझ गया. वॉइस ओवर करते हो क्या आप फिर? वॉइस ओवर करके डालते हो, कैसे डालते हो वीडियोस वगैरह? नहीं, मैं ज़्यादा नहीं डालता। તો જુઓ ભાઈ તકરીબન તો ભાઈ અત્યારે તકરીબન 7:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડો ઘણો ભાઈ પેટ પૂજા કરવા માટે આવી ગયા છે. અત્યારે ભૂખ તો છે નહીં બહુ, પરંતુ આપણે યાર એક ભાવનગરના જ ભાઈ છે. જો ભાઈ શું નામ? અભયભાઈ ને. તો અભયભાઈ આપણે હારે છે ભાઈ, ભાવનગરથી જ છે ભાઈ ને એ બી સુરત જઈ રહ્યા છે. તો એમની સાથે મસ્ત કંપની મળી ગઈ છે. તો અને બીજા પેલા દિલ્હીવાળા ભાઈઓ હતા તો અત્યારે એમના પછી કેબિનમાં નીકળી ગયા છે. તો બસ અમે અત્યારે ફૂડ થોડું ઘણું બધું પેટ પૂજા કરી લઈએ અને પછી મેં કીધું જે કાંઈક ટાઈમ વિતાવશું પાછા ઉપર જશું, અંદર શું કરશું જે હોય તમને આગળ કહીશ. બાકી અત્યારે જો 7:30નો ટાઈમ થયો છે ને પેટ પૂજા કરવા અમે આવી ગયા છે કેન્ટીનની અંદર. તો પાછળની સાઈડ તમને આખું આ ટાઈપનો કેફે મળી જશે. કેફે કહો, નાની એવી રેસ્ટોરન્ટ કહો, જે ફૂડ ડિપાર્ટમેન્ટ ટૂંકમાં બધું જ અહીંયા છે. અહીંયા તમારે જે કંઈ ખાવું હોય અલગ તમે લઈ શકશો. ये क्या बोले तो यहाँ संतोष भाई पार्टी करते हुए. तो जो पाछळની સાઈડ આખો નાઈટનો નજારો છે તમને દેખાય છે. જો ગાઈસ બહુ મજા આવે છે અત્યારે છે ને ભાઈ. બહુ સરસ મજાનો પવન આવે છે અહીંયા, જોરદાર એકદમ ઠંડો પવન છે ભાઈ. તો હવે ઉપરની સાઈડ આવી ગયા છે ભાઈ. આટા બીટા થોડી વાર માટે કરીએ ને ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયા છે. તકરીબન હવે આપણે 1.5 થી 2 કલાકની ફેરી બાકી છે. 1.5 થી 2 કલાકમાં આપણે પહોંચી જશું સુરત હજીરા. તો ત્યાં સુધી ભાઈ પાછો આપણે ઉપર આવી ગયા છે નાસ્તા પાણી કરીને, પેટ પૂજા કરીને અને હવે થોડા વાર ઉપર મસ્ત પવન ખાઈએ છીએ. અત્યારે તમને આસપાસનો નજારો તો નહીં દેખાય કારણ કે બધું અંધારું થઈ ગયું છે. તો હું ને અભયભાઈ જો સરસ મજાના ભાઈ એકદમ બેઠા છીએ ને પાછળની સાઈડ જો આખું ભાઈ સમંદર છે. તમને અત્યારે અંધારામાં દેખાશે નહીં આવી રીતના. અને અહીંયા મસ્ત જોરદાર ભાઈ પવન આવે છે અને પવનમાં બેઠા છીએ અને એન્જોય કરીએ છીએ અત્યારે મસ્ત. તો હવે 1-2 કલાક આપણે આવી રીતે જ આરામથી કરીને કાઢવાની છે અને પછી તો નીકળી જશું પાછા સુરત ભાઈ. તો આફ્ટર 1.5 મહિના પછી પાછા આપણે રિટર્ન સુરત પહોંચવાના છીએ ભાઈ. આજે અગર સુરતથી લક્ઝરીની અંદર બસની અંદર જો ટ્રાવેલ કરતા હોય તો અત્યારે એમાં બી 800-900 અથવા 1000 રૂપિયા ભાઈ સિઝનના હિસાબથી ભાઈ ભાવ થઈ ગયો હોય છે એમાં. અને આમાં તમને 900 રૂપિયામાં ગાડી સાથે બાઇક સાથે 900 રૂપિયામાં તમે ટ્રાવેલ કરી શકશો. મિનિમમ એક્સપેન્સ છે અહીંયા 700 રૂપિયા. કેટલો છે વિથ બાઇક 700, વિધાઉટ તો 200 રૂપિયા બાઇકના 550 પર્સનના, હા 150 રૂપિયા બાઇકના. કોચના હિસાબથી જ. હા તો ભાઈ આ મિનિમમ રેટ છે કે 550 રૂપિયા પર પર્સન. એટલે કે એક્ઝિક્યુટિવ છે સીટની અંદર. એક્ઝિક્યુટિવ લઈ લો ભાઈ, કોઈ એક્સપેન્સિવ લેવાની જરૂર નથી. એક્સપેન્સિવ લેશું તો બધું સેમ જ છે ભાઈ અહીંયા, બરાબર. અને તમારે ખરેખર આવીને અહીંયા ઉપર જ બેસવાનું છે. અંદર નીચે કોઈ લોકો બહુ ઓછા જ લોકો બેસે છે. બધા અહીંયા આવીને ઉપર આવીને ટેરેસ ઉપર આવીને જ એન્જોય કરતા હોય છે, ડેક ઉપર આવીને. જો પાછળ એક નાની મોટી જો ભાઈ તમને નજારો દેખાશે સમંદરની અંદર, તમને દૂર દૂર લાઈટ દેખાય છે. ત્યાં એક જહાજ છે ભાઈ, તો એ બી તમને દેખાશે ફેરીની અંદર. આ જહાજ છે, અહીંયા એક જહાજ છે, એક બીજી નાની લાઈટ છે કે ત્યાં બી એક જહાજ છે. આવો ભાઈ નજારો એન્જોય કરતાં કરતાં જઈએ છે સરસ મજાનો. અને અગર તમે 8 વાગ્યાની ફેરીમાં આવો છો તો એનો બી એક ફાયદો છે કારણ કે સવારે 8 વાગે ઉપડે છે તો તમને દિવસનો નજારો આખો સમંદરનો દેખાશે.
અને અગર તમે 5 વાગ્યાની ફેરીમાં આવો છો તો એનો બી એક ફાયદો છે, તમને સનસેટ જોવા મળશે સૌથી બેસ્ટ, અને રાતનો નજારો એન્જોય કરવા મળશે. તો બધે પોતપોતાના હિસાબે બેસ્ટ જ છે ભાઈ, કોઈમાં બી આવો તમે. તો અગર તમે આ રૂટમાં રહો છો, ભાવનગર સાઈડ રહો છો, તો કોઈ બી રૂટમાં રહો છો ને તમારે સુરત જવું છે તો બેસ્ટ છે ભાઈ આ. હજીરા પોર્ટ છે ત્યાં આપણે પહોંચી ગયા છે, પરંતુ જ્યાં મેન આપણી શીપ લાગવાની છે તે લાગતા લાગતા હજી બીજી અડધી કલાક નીકળી જશે, કારણ કે એકદમ ધીમી પડી ગઈ છે શીપ અહીંયા. જો ઓલરેડી ટાઈમ છે થઈ ગયો 8:30નો, અને 8:30 ઉપર થઈ ગયું છે, અને આપણે જસ્ટ પહોંચવા આવ્યા છે. તો આવી કાંઈક સરસ મજાની ભાઈ રોરો ફેરીની આપણી આખી સફર હતી. તો બસ હવે અમે નીચેની સાઈડે જઈ રહ્યા છીએ. અત્યાર સુધી અમે ટેરેસ ઉપર જ બેસેલા અને અહીંયા બેઠીને એન્જોય કરતા હતા. તો આવો કાંઈક સીન હતો. તો અગર તમારે બી રોરો ફેરીમાં આવવું છે તો તમને બધી જ લિંક નીચે મળી જશે. બીજી ફેરીના નામથી જે સાઇટ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બી મળી જશે, ત્યાંથી જઈને તમે રોરો ફેરી બુક કરાવી શકો છો તમારી. બસ આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.